નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. લગ્નના ડાન્સમાં થયેલી મારામારીની અદાવત રાખીને 6 જણાએ નરહરી સર્કલ નજીક યુવક પર તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો. વારસિયા વિમલ દવાખાના પાછળ રહેતો અર્જુનસિંહ દર્શનસિંહ દુધાણી ચશ્મા વેચવાનું કામ કરે છે. 4 મહિના અગાઉ જોહરસિંહ દિલીપસિંહ બાવરીના છોકરાના લગ્નમાં ડીજેમાં ડાન્સ કરતી વખતે અર્જુનસિંહનો ભીમા બાવરી, સનીસિંહ બાવરી, અમરસિંહ બાવરી, રાજાસિંહ બાવરી અને જોહરસિંહ સાથે મારામારી થઈ હતી. જો કે ત્યારે તેઓના સગા સંબંધીઓ વચ્ચે પડી સમાધાન કરાવી દીધું હતું. ત્યારબાદ ગત 17 જાન્યુઆરીએ રાત્રે 8 વાગે અર્જુનસિંહ મિત્ર સચિન ટાંક, બિટ્ટુસિંહ ટાંક, જનરલસિંહ દુધાણી ભેગા થઈને નરહરી હોસ્પિટલ સર્કલ ખાતે ચા પીવા ગયા હતા. ફતેગંજ તરફથી આવેલી એક બોલેરો કારમાંથી 5 થી 6 જણા ઉતર્યા હતા, જે પૈકી ભીમા સતનામ બાવરી પાસે તલવાર હતી. અમરસિંહ ઉર્ફે લખન નોરસિંહ બાવરી પાસે લોખંડી પાઇપ હતી. સનીસિંહ જીતુસિંહ બાવરી પાસે લોખંડી પાઇપ હતી. રાજાસિંહ સતનામસિંહ બાવરી પાસે તલવાર હતી. હુમલાખોરો અર્જુનસિંહને મારવા પાછળ દોડ્યા હતા. અર્જુનસિંહ ફુવારા સર્કલ થઈ બીઓઆઈના એટીએમ તરફ ગયો હતો. જોકે હુમલાખોરોએ અર્જુનસિંહ પર લોખંડી પાઇપ તથા તલવાર વડે હુમલો કર્યો હતો. જોકે આ દરમિયાન અર્જુનસિંહના મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા. સાજગંજ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.